નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 8, પાઠ 5, પ્રાકૃતિક પ્રકોપો. તો પ્રાકૃતિક પ્રકોપો એટલે શું એ આપણે ચેપ્ટરમાં સમજવાનું છે. કેવા કેવા પ્રકારના પ્રકોપો એટલે કે આફત, કોઈ પણ આપત્તિ આવે તે. તો જોઈએ આપણે 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. તેણે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે. આ સુનામી એ શું છે? તો ઘણાને ખબર ન હોય કે સુનામી એ શું છે, કેવી રીતે સર્જાતી હશે. સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપોના 2 પ્રકાર હોય છે. તો એ પ્રાકૃતિક પ્રકોપો એટલે કે પ્રાકૃતિક આફત એટલે કે હોનારત, એના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. તો આપણે પ્રથમ એમાં જોઈ ભૂકંપ એટલે કે અર્થક્વેક. તો ભૂકંપને ઇંગ્લિશમાં શું કહેવાય? અર્થક્વેક. હવે ભૂકંપ જ્યારે આવે છે ત્યારે તમે તો કોઈ આનો અનુભવ કરેલો હશે નહીં, કેમ કે 2011ની અંદર આપણે ભારતની અંદર ભૂકંપ આવેલો હતો અને ગુજરાતમાં એનો અનુભવ થયો હતો. તો જો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન, શું કહેવાય? એનું ભૂસંચલન એટલે કે ભૂમિમાં કાંઈ ફેરફાર અંદર થાય અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. તો જે જમીન છે એ શું થાય? ધ્રુજારી ઉપડે. તેના કારણે તો કે જે ભૂમિની અંદર એટલે કે જમીનની નીચે અમુક સંજોગોમાં ગેસમાં વધઘટ અમુક થાય અથવા અમુક જે ખાલી જગ્યા હોય એનો ભરાવો થાય તો એનો જો નબળી સપાટી હોય એ ધ્રુજી ઉઠે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે. તો શું પેદા થાય? ભૂકંપના મોજા પેદા થાય, જેને ભૂકંપ કેન્દ્ર એટલે કે એપી સેન્ટર કહે છે. તો જે ભૂકંપનું જ્યાંથી ભૂકંપના મોજા નીકળે છે એને શું કહેવાય? એપી સેન્ટર કહેવાય, એટલે કે ભૂકંપ કેન્દ્ર કહેવાય છે, કે જ્યાંથી ભૂકંપના મોજા નીકળતા હોય. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. તો ભૂકંપ કેન્દ્ર ક્યાં હોય છે? તો પૃથ્વીના નીચેના ભાગમાં. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. જેમ કે આપણે અહીંયા જોવા મળે છે, 2 ચિત્ર છે. જેમ કે આપણે આ નીચે ચિત્ર જોવા મળે છે. જેમ કે અહીંથી કોઈ પણ ફેરફાર થયો છે આ જગ્યાએથી, તો ભૂકંપના મોજા અહીંથી પેદા થાય છે. ત્યાંથી જો આપણે એના વેવ એટલે કે એના મોજા જોવા મળે છે, એને કે એપી સેન્ટર કહેવાય છે, એટલે કે ભૂકંપ કેન્દ્ર. અને ઉપર પણ આપણે જોવા મળે છે કે આવી રીતે ભાગ ઉપર નીચે થઈ શકે છે. જમીનમાં ખાડા થઈ શકે છે, ઉપર નીચે જમીન છે કે આવી બિલ્ડિંગ પડી શકે, જેમ કે જોવા મળે છે. આ બધા સાચા ફોટા છે. પછી આ પણ છે ભૂકંપના ફોટા. તો ભૂકંપ ખૂબ વિનાશકારી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. તો ઘણા મોજાથી ભૂમિ સપાટી પર એટલે કે જમીન ઉપર પહોંચી શકે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળે કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, યાદ રાખો. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? તો જ્યાંથી ભૂકંપનું જે એપી સેન્ટર છે એની જે સૌથી નજીકનો ભાગ હોય, પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ, સૌથી જે ભૂકંપ કેન્દ્રથી નજીકનો હોય તો એને શું કહેવાય? એનું એપી સેન્ટર એટલે કે એનું ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. જેમ કે તમને આમાં ફોટામાં દેખાડું, જેમ કે આ એનું એપી સેન્ટર છે. શું છે? એપી સેન્ટર. આજે વચમાં આપણે એને દેખાય છે, બરાબર. તો ત્યાંથી જે સૌથી પૃથ્વીનો સૌથી નજીકનો ભાગ હોય છે ઉપરનો, બરાબર, તો એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. સૌથી ભૂકંપની વધુ અસર ક્યાં જોવા મળે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર હોય ત્યાં જોવા મળે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. એટલે ભૂકંપનો વેગ કેવો છે, એના મોજા કેવા છે, એના ઉપર એની અસર અનુભવાય છે. ભૂકંપ આલેખ એટલે કે સિસ્મોગ્રાફ, યાદ રાખજો. ભૂકંપ આલેખ એટલે કે સિસ્મોગ્રાફ, એને ઇંગ્લિશમાં શું કહે? સિસ્મોગ્રાફ દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ તીવ્રતા જાણી શકાય છે. તો ભૂકંપનો વેગ કેવો છે, એ કેટલી સ્પીડમાં આવે છે,
એના મોજા કેવા છે, તો એ કોના દ્વારા આપણે જાણી શકીએ? તો સિસ્મોગ્રાફ જે છે એના દ્વારા એ જાણી શકીએ. એટલે કે આપણે ગુજરાતીમાં એને કહીએ ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપનો ઉદ્ગમ સ્થાન અને વેગ એટલે કે તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણ છે? 3. જ્વાળામુખીજન્ય ભૂકંપ એટલે કે જ્વાળામુખી દ્વારા કોઈ ભૂકંપ થયો હોય તે. પછી વિભંગજન્ય ભૂકંપ એટલે કે વિભંગ એટલે કે જે ધરતી છે, જે જમીન છે, અમુક પાકી ધરતી અને અમુક જે નબળી ધરતી એના જે તૂટ થાય એના દ્વારા ભૂકંપ થાય. પછી ભૂસંતુલનજન્ય ભૂકંપ એટલે કે જમીનની અંદર અમુક સંતુલન ન જળવાય ત્યારે પણ અંદરની અમુક સપાટી તૂટે છે, એના કારણે ઉપરી સપાટી પણ તૂટવા લાગે છે અથવા ધ્રુજે છે. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર દૂર છે. તો યાદ રાખવાનું છે તમારે કે પૃથ્વીનું કેન્દ્રબિંદુ કોને કહેવાય છે? તમને ખબર છે કે વર્તુળનો જે મધ્ય ભાગ હોય, વચ્ચેનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રબિંદુ. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર દૂર છે. તો યાદ રાખવાનો તમારે પોઈન્ટ કેટલો દૂર છે? 6378 કિલોમીટર. ત્યારબાદ જ્વાળામુખી એ ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. તો ભૂમિ સપાટી પર જો કોઈ છિદ્ર પડે તો ત્યાંથી શું અંદરથી જે લાવા હોય છે, અમુક જે વાયુ હોય છે, એ બધા બહાર આવે છે, પરિણામે જ્વાળામુખી થાય છે. જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં જેમ કે આપણે અહીં જોવા મળે છે, અને આપણે મેઘમાં કહેવાય કે જે લાવા બારે નીકળે એને આપણે શું કહેવાય છે? મેઘમાં. જે ધગધગતી માટી હોય, પથ્થર હોય, ઓગળેલા પથ્થર હોય, વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે. જેમ કે આપણે જોવા મળે છે સુષુપ્ત જ્વાળામુખી એટલે કે જે જ્વાળામુખી અગાઉ ઘણા વર્ષો પહેલાં ફાટ્યો હોય, એના પછી તે હવે સૂઈ ગયો એટલે કે હવે ફાટવાની કોઈ શક્યતા છે નહીં, તો આપણે જોવા મળે છે સુષુપ્ત જ્વાળામુખી છે. બરાબર, આવું પથ્થર ને બધા પછી નીકળે છે એમાંથી. પછી આ સક્રિય જ્વાળામુખી છે કે જે કન્ટિન્યુ હાલતો જ હોય, ગમે ત્યારે ફાટે અથવા ચાલુ જ હોય ફાટવાનું. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. કેટલા કારણ છે? 4. પૃથ્વીના પેટાળનું તાપમાન. પહેલું શું? પૃથ્વીના પેટાળનું તાપમાન. પછી પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું છે મેગ્મા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન. તો મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. મેગ્મા હોય છે એની નીચે શું હોય છે? ભારે અમુક વાયુ હોય છે. એ વાયુ એટલા તાકાતવર હોય છે કે મેગ્માને પણ ધક્કો મારીને ઉપર ધકેલે છે. બીજું, ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. તો અમુક જે વરસાદ થતો હોય અથવા તો ઘણો એમને એવી રીતે પાણી તિરાડ થઈને જમીનની અંદર પાણી જતું હોય, એ પાણી જ્યારે જાય ત્યારે શું થઈ જાય? નીચે જમીનમાં ગરમ થઈ જાય, પરિણામે શું ઉદ્ભવે? વરાળ. તો વરાળ છે એ પણ એને ધકેલે છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. તો આ જે વરાળ છે, બરાબર, વરાળ છે એ હલકી થાય ત્યારે એ ગેસ જેવું કામ કરે, ત્યારે એ સ્પીડમાં ઉપર આવે છે અને ધકેલે છે. ઉપલી જે જમીન છે, જેને જે નબળી જમીન હોય એને શું તોડી નાખે છે. ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણયુક્ત બનતા ભારે વિસ્ફોટ થાય સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી આ બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. તો એનો આકાર કેવો થઈ જાય? શંકુ આકાર થઈ જાય છે. શંકુ આકાર એટલે તમે જોકરની ટોપી જોઈ હોય છે, એને ઊંધી કરી નાખો એટલે જોકરની ટોપી અણી ઉપર હોય, ગોળ ભાગ નીચે હોય, તો એ શંકુ આકાર થઈ જાય છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. તો ભયંકર વિસ્ફોટ ક્યારે થાય? એ ભૂમિ સપાટી હોય છે, બરાબર, એનું જે ઉપર છિદ્ર હોય છે બહુ નાનું હોય છે, તો એમાં ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર હોય છે. જ્વાળામુખીના મુખ્ય પ્રકાર કેટલા છે? 3 યાદ રાખવાના તમારે. પેલું છે સક્રિય જ્વાળામુખી. કેવો જ્વાળામુખી? સક્રિય. જે સક્રિય છે, ગમે ત્યારે ફાટવાની શક્યતા છે.
એટલે કે ઓન્ટના જ્વાળામુખી, જેમ કે આ જ્વાળામુખીનું નામ છે ઓન્ટના જ્વાળામુખી. ક્યાં આવેલું છે? તો કે ઇટાલીમાં આવેલો છે. આ જ્વાળામુખી સક્રિય છે. સુસુપ્ત જ્વાળામુખી એ ક્યાં આવેલો છે? તો કે ફ્યુજિયામાં જ્વાળામુખીનું નામ છે ફ્યુજિયામાં જ્વાળામુખી. ક્યાં આવેલો છે? જાપાનમાં. એટલે કે તે કોઈ ફાટવાની શક્યતા છે નહીં. પછી મૃત જ્વાળામુખી એટલે કે માઉન્ટ પોપા જ્વાળા મ્યાનમાર, કે મૃત, એનું કોઈ એવી શક્યતા જ નથી કે આ જ્વાળામુખી પાછું સક્રિય થશે ને ફાટશે. એટલે એ કેવો જ્વાળામુખી? મૃત. તો સક્રિય જ્વાળામુખી, સુસુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી, આ એના 3 પ્રકાર છે. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. તો ભારતમાં ક્યાં આવેલું છે? તો આંદામાન અને નિકોબાર જે છે દ્વીપ સમૂહ, જે ટાપુ જે છે, તો અહીંયા આપણે એક જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. તો જ્યાં વિસ્ફોટ થાય તે વિસ્તાર છે એ ભયંકર વિનાશ થાય છે, ત્યાં ઘણું બધું નુકસાન થાય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. તો જેમ જ્વાળામુખીને નુકસાન થાય એવી રીતે એનો ફાયદો પણ છે આપણે. કેવી રીતે? તો જોવું, લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. શું વધે? જમીનની ફળદ્રુપતા, એટલે કે વધુ સારો ત્યાં પાક થઈ શકે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક એટલે કે ઘણો બધો પાક મેળવી શકે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. તો જ્વાળામુખી જેમાંથી જે અમુક પાણી નીકળે છે, અથવા તો અહીંયા જે એના પથ્થરમાં જે અમુક પાણી હોય છે, પાણી લાભકારક હોય છે, કે આપણી ચામડીના રોગ દૂર કરી શકે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટિમની, શીશુ, જસત, ટંગસ્ટન, ક્લાય વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. તો જ્યારે જ્વાળામુખી ફાટે તો એની સાથે ઘણા બધા ખનિજ પણ એ સાથે લાવે છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરો લાપીલી, નાના પથ્થરોને શું કહેવાય છે? લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ ઉપયોગી પુરવાર થયા છે. ત્યારબાદ છે સુનામી. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તો જેવી રીતે ધરતીકંપ થાય છે એવી રીતે ઘણીવાર દરિયાની અંદર પણ ભૂકંપ કે એવું ધરતીકંપ થતો એના કારણે મોજાથી બહાર આવી જતા હોય છે, અથવા એમાં પણ જ્વાળામુખી ફાટતા હોય છે. આ મોજાને સુનામી કહે છે. ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તો જે આપણે જોવા મળે જ્વાળામુખી, જેમ કે અગાઉ એકવાર આપણે જ્વાળામુખીને પણ આપણે સુનામી આવી ગઈ છે. આપણા અમુક ટાપુ પણ એમાં ગરકાવ થઈ ગયા હતા. જે આપણું દક્ષિણ ભારત છે એમાં એની અસર ઘણી નોંધાણી હતી. તો જવું, મોટી મોટીની લહેરો હોય છે. એની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય. તો જ્યારે આ સુનામી આવે તેની લંબાઈ કેટલી હોય છે? કે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ પ્રકારના મોજામાંથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. તો જ્યારે જાપાનમાં ક્યારે આવ્યું હતું સુનામી? તો 11 માર્ચ 2011માં. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. સુનામીના જે મોજા છે એને બીજું શું કહેવાય? તો પ્રલયકારી મોજા. કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોજા
ઉત્પન્ન થાય છે. તો ઘણીવાર એવું કે મોટો પથ્થર કે એવા જે પર્વતોમાંથી જ્યારે સમુદ્રમાં પડે છે ત્યારે પણ આવા મોજા ઉત્પન્ન થતા હોય છે.